આજે આપણે વાત કરીશું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે। જો આપણી પાસે જ્યારે કોઈ વિદ્યુત ભાર હોય, બિંદુવત વિદ્યુત ભાર, અને એને આપણે અનંત અંતરેથી કોઈક વિદ્યુત ક્ષેત્રમાં કોઈક આપેલા બિંદુ સુધી લાવીએ છીએ, એટલે આપણે કંઈક આવું કીધું હતું કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય એવો આપણે અહીં આગળ ઉગમ બિંદુ પર ધારો કે વિદ્યુત ભાર મૂકી દીધો અને એનાથી આર જેટલા સ્થાન સદિશે કોઈક પી બિંદુ છે, તો આપણે એવું કર્યું હતું કે અનંત અંતરેથી આપણો એકમ વિદ્યુત ભાર અહીં આગળ લઈ આવ્યા હતા અને કરવું પડતું કાર્ય શોધ્યું હતું। એવી જ રીતે જો ક્યુ જેટલો વિદ્યુત ભાર જે છે એને જો અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવીએ છીએ તો કરવું પડતું જે કાર્ય છે એ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, જેને એ વિદ્યુત ભારની જે છે એ સ્થિતિ ઉર્જા કહીએ। એટલે પી બિંદુ પાસે લાવીએ તો સ્થિતિ ઉર્જાને યુ બરાબર ક્યુ ઇન્ટુ વી આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ। હવે આપણી પાસે આની જગ્યાએ આ તો એક જ વિદ્યુત ભાર માટે વાત કરી, આપણી પાસે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એવી સ્થિતિમાં આપણને એમના તંત્રની સ્થિતિ ઉર્જા શું મળે એ સમજવું છે। તો હાલ ધારો કે મારી પાસે વિદ્યુત ભારો છે, હું એ વિદ્યુત ભારોને એક નામ આપું Q1 અને Q2। આ વિદ્યુત ભારો કેવા છે કે અહીંયા આગળ આપણી પાસે ધારો કે આ યામાક્ષ પદ્ધતિ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે અને અહીંથી આ વિદ્યુત ભારો અનંત અંતરે છે। જો અહીંથી અનંત અંતરે હોય અને એ બંને વચ્ચેનું પણ અંતર અનંત હોય તો એમની વચ્ચે લાગતું બળનું સૂત્ર આપણે લખીએ તો કે Q1 Q2 અપોન આર સ્ક્વેર। જો આર બરાબર ઇન્ફિનિટિવ તો એમની વચ્ચે લાગતું બળ 0 હશે એમ કહેવાય। એટલે કે આ વિદ્યુત ભારો વચ્ચે હાલ કોઈ બળ લાગતું નથી। હવે મારે શું કરવું છે કે આ જે વિદ્યુત ભારો છે એમને અહીંયા આગળ મારે ક્યાંક ગોઠવવા છે। તો હું અહીંયા એમ કહું કે ધારો કે પહેલાં હું કોઈ Q1 વિદ્યુત ભારને પસંદ કરું છું અને Q1 વિદ્યુત ભારને મારે અહીંયા આગળ કોઈક પી બિંદુ છે અને પી બિંદુ સુધી લાવવો છે, તો કરવું પડતું કાર્ય કઈ રીતે શોધી શકાય? તો આપણે એવું ભણ્યા છીએ કે જો આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવું હોય તો કરવું પડતું કાર્ય એટલે આપણે આવું લખીએ છીએ કે યુ બરાબર ધારો કે પી બિંદુ પાસે લાવો છે તો માઇનસ સંકલન ઇન્ફિનિટિવથી પી સુધી લાવીએ ઈ ડોટ ડીઆર આવું લખી શકીએ। પણ તમે જુઓ કે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, કારણ અહીંયા કોઈ વિદ્યુત ભાર જ નથી તો કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થયેલું નથી। એનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો એનો મતલબ એમ થાય કે Q1 વિદ્યુત ભારને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એને હું W1 કહું તો એ કાર્ય 0 છે એમ કહેવાય, કારણ અહીંયા આગળ ક્ષેત્ર છે જ નહીં તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડશે નહીં। એનો અર્થ એવો થાય કે Q1 વિદ્યુત ભારને આ બિંદુ સુધી લાવવા કોઈ કાર્ય નહીં કરવું પડે, તો અહીંયા આગળ આપણે Q1 વિદ્યુત ભારને ગોઠવી શક્યા। હવે આપણે Q2 વિદ્યુત ભાર લાવવો છે, ધારો કે હું અહીંયા એમ માની લઉં કે આ Q બિંદુ પાસે મારે એને લાવવો છે, તો અને આ જે આપણો Q1 વિદ્યુત ભાર છે ત્યાંથી એનું જે અંતર છે આ બિંદુનું નામ હું 1 આપું અને આનું નામ જો 2 આપું તો બંને વચ્ચેનું અંતર R12 લખી શકાય। તો મારે અહીંયા આગળ Q2 વિદ્યુત ભારને Q બિંદુ પાસે લાવવો છે, તો કરવું પડતું કાર્ય શોધવું હોય તો મારી પાસે એક આ સૂત્ર પણ છે કે જો હું Q બિંદુ પાસે સ્થિતિમાન જો મને ખબર હોય તો Q પાસે સ્થિતિમાન કોને લીધે મળશે? તો Q1 વિદ્યુત ભારને લીધે મળે, આ બિંદુવત વિદ્યુત ભાર છે તો એને લીધે મળતું સ્થિતિમાનનું સૂત્ર શું? તો કે Q1 અપોન બંને વચ્ચેનું અંતર જે છે R12, તો આટલું સ્થિતિમાન હોય। તો અહીંયા આગળ જો આટલું Q પાસે સ્થિતિમાન હોય તો હવે વ્યાખ્યા મુજબ કહું કે Q2 વિદ્યુત ભારને Q બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય બરાબર આપણે એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, તો સ્થિતિ ઉર્જા લખું તો યુ બરાબર કોને લાવ્યા છે? Q2ને, અને કયા બિંદુ પાસે લાવીએ છીએ? Q પાસે। તો અહીંયા આગળ આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો જવાબ થશે કે Q1 આ Q2 હતા અપોન R12। તો એનો અર્થ એવો થયો કે આ આપણને બીજી સ્થિતિમાં કાર્ય મળ્યું, તો કુલ કાર્ય એટલે હું બંનેનો સરવાળો કરું W1 પ્લસ W2, તો W1 0 છે એટલે પરિણામી આપણો જવાબ થયો કે Q1 Q2 અપોન R12, જે આપણે કહીએ કે આ બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા છે। અહીં આગળ આ જે સૂત્ર મળ્યું આનો અર્થ એવો થયો કે આપણે સ્થિતિ ઉર્જા જે છે એ તંત્રની છે અહીંયા આગળ, એટલે બે વિદ્યુત ભારો હોય તો એમનું જે તંત્ર બને એની આપણને સ્થિતિ ઉર્જા મળી શકે। જો એક વિદ્યુત ભારનું મૂલ્ય 0 હોય તો સ્થિતિ ઉર્જા પણ 0 થાય। બીજું એવું એ કહેવાય જો બંને વિદ્યુત ભાર ધન હોય તો સ્થિતિ ઉર્જા ધન મળે, બંને ઋણ હોય
તો પણ સ્થિતિ ઉર્જા ધન મળે, પણ એક ધન છે અને બીજો ઋણ છે તો એમના તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ ઋણ મળશે. તમને આના પરથી આવું કોઈક MCQ પૂછવું હોય તો પૂછી શકાય કે દાખલા તરીકે 2 પ્રોટોન છે, આ એક પ્રોટોન છે, આ બીજો પ્રોટોન છે, અને બંને એકબીજા તરફ ગતિ કરે છે, તો એમના તંત્રની સ્થિતિ ઉર્જામાં શું ફેર પડે? તો જુઓ, બંને પ્રોટોન છે એટલે વિદ્યુતભાર ધન છે, તો સ્થિતિ ઉર્જા ધન છે, વિદ્યુતભારનું મૂલ્ય તો અચળ છે એટલે કે યુ ચલે છે 1/r કહેવાય. તો આ બંને એકબીજાની નજીક આવે તો અંતર ઘટે તો એમના તંત્રની સ્થિતિ ઉર્જા વધે છે એમ કહેવાય. આની જગ્યાએ હું એક પ્રોટોન લઉં ને બીજો ઇલેક્ટ્રોન લઉં તો શું થશે? અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય મૂકો તો એક પ્લસ છે અને બીજો માઇનસ છે, તો એવી સ્થિતિમાં યુ ચલે છે -1/r થાય. તો શું કહી શકાય કે અંતર ઘટશે તો વ્યસ્ત સંબંધ છે પણ આગળ માઇનસ છે, તો અંતર ઘટે તો સ્થિતિ ઉર્જા પણ ઘટશે એમ કહી શકાય. એટલે તમને ક્વેશ્ચનની અંદર વિદ્યુતભારો કયા આપ્યા છે એના પરથી સ્થિતિ ઉર્જા જે છે તંત્રની વધે છે કે ઘટે છે એ તમે આ રીતે નક્કી કરી શકો. તો અહીંયા આગળ આપણે આવું ભણ્યા કે મારી પાસે 2 વિદ્યુતભાર હતા અને બંને અનંત અંતરે હતા, ત્યાંથી મારે અહીંયા આગળ લાવવા છે આ 1 અને 2 બિંદુ પાસે. પહેલાં હું Q1 વિદ્યુતભારને લાવું છું તો કરવું પડતું જે કાર્ય છે એ કાર્યનું સૂત્ર હતું કે કાર્ય બરાબર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય કહીએ છીએ. એટલે આપણી પાસે આ સૂત્ર હતું, પણ એની અંદર અહીંયા કોઈ જ વિદ્યુતભાર નથી માટે વિદ્યુત ક્ષેત્ર 0 હતું એટલે કાર્ય 0 મળ્યું. એટલે પહેલાં વિદ્યુતભાર Q1ને લાવવા કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. બીજી વાત કરી કે આ Q1 જે છે એને લીધે અહીંયા આગળ આ અહીંયા બિંદુ 2 છે એટલે કે Q, ત્યાં આગળ મને સ્થિતિમાન મળે, જેને હું આ રીતે વ્યાખ્યાયિત કરી શકું કે Q1/r12. તો આટલું સ્થિતિમાન છે તો હવે હું Q2ને અહીંયા લાવું તો કેટલું કાર્ય કરવું પડે? તો આપણા વ્યાખ્યા મુજબ જ સૂત્ર લખ્યું કે U = Q × V. તો વિદ્યુતભાર Q2 લાવવો છે અને અહીંયા આગળ લાવવો છે એટલે Q2 × VQ, જેની અંદર કિંમતો મૂકીએ તો આ રીતે આપણે કુલ કાર્ય નક્કી કરી શક્યા. તો આ રીતે આપણે એક સામાન્ય સૂત્ર બનાવી શકીએ કે 2 વિદ્યુતભારો હોય તો એમના તંત્રની સ્થિતિ ઉર્જા U = K Q1 Q2/r લખી શકાય. તો આ રીતે સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત થશે. જુઓ, અહીંયા મેં 2 જ વિદ્યુતભારો લીધા, એની જગ્યાએ હું એવું પણ નક્કી કરી શકું કે મારી પાસે 3 વિદ્યુતભાર છે, ધારો કે Q1 Q2 અને Q3, તો કઈ રીતે નક્કી કરશો? તો હવે હું આવું કરીશ કે હું વારાફરથી આ વિદ્યુતભારોને લઈ આવીશ. અહીંયા આગળ કોઈ જ વિદ્યુતભાર નથી એટલે હાલ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 છે એમ કહું. વિદ્યુત ક્ષેત્ર 0 છે, મારે આ વિદ્યુતભારને અનુક્રમે આ બિંદુઓના નામ આપી દઉં 1, 2 અને 3. તો આના પર ગોઠવવા છે. પહેલાં હું Q1 વિદ્યુતભારને બિંદુ 1 ઉપર લાવું છું અને કરવું પડતું કાર્ય શોધું છું. તો એ જે કાર્ય છે એ કાર્ય હું ફરીથી લખું તો W1 = સૂત્ર મુજબ અહીંયા આગળ કાર્ય એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવું પડતું આપણે કાર્યનું સૂત્ર લખીએ છીએ એ મુજબ લખીએ તો આ કાર્ય 0 થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 છે. તો Q1ને લાવવા કરવું પડતું કાર્ય, તો આ કાર્ય આપણને આટલું મળ્યું W1 = 0. તો હવે Q1 વિદ્યુતભાર અહીંયા ગોઠવાઈ ગયો, આવી સ્થિતિ બની. હવે આ Q1 વિદ્યુતભારને લીધે બીજા બિંદુ પર, હવે હું પહેલાં આ બંને વચ્ચેનું અંતર છે ને લખી દઉં r12. તો આ બીજા બિંદુ પર મને સ્થિતિમાન મળે તો આવું લખાય Q1ને લીધે બિંદુ 2 આગળ સ્થિતિમાનનું નામ હું સપોઝ V2 આપું તો શું સ્થિતિમાન મળે? શું લખાય સૂત્ર? K Q1 બંને વચ્ચેનું અંતર એટલે r12, આવું સૂત્ર બનશે. તો આટલું સ્થિતિમાન છે અહીંયા આગળ. હવે મારે Q2 વિદ્યુતભારને અહીંયા 2 આગળ લાવવો છે તો કેટલું કાર્ય કરવું પડે? તો આવું લખાય Q2ને બિંદુ 2 આગળ લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો કાર્ય બરાબર, એને હું W2 નામ આપું તો શું સૂત્ર લખી શકાય? કાર્ય બરાબર Q, કોને લાવવો છે? Q2ને કયા બિંદુ પાસે લાવવો છે? 2 આગળ. તો Q2 × V2 લખી શકાય. કિંમતો V2ની મૂકી દઉં તો આ કાર્ય થશે K Q1 Q2/r12. તો આ રીતે જે છે એ આપણને આ W2 પણ મળી ગયું. હવે વિચારો, અહીંયા આગળ Q2 વિદ્યુતભાર ગોઠવાઈ ગયો. હવે
હું ફરીથી પાછા આ અંતર લખી દઉં. R2 અને 3 વચ્ચેનું અંતર R23 થી બતાવું અને આ બંને વચ્ચેનું જે અંતર છે ને હું R13 લખું. હવે મારો પ્રશ્ન છે, આ બંને વિદ્યુતભાર ગોઠવાઈ ગયા. હવે મારે Q3 ને લાવવો છે 3 આગળ. તો Q3 ને લાવવા કરવું પડતું કાર્ય શોધું એની પહેલાં આ બિંદુ 3 આગળ કેટલું સ્થિતિમાન છે એ લખી દઉં. તો 3 આગળ સ્થિતિમાન હવે વિચારો કોને કોને લીધે મળશે? તો Q1 ને લીધે પણ મળશે અને Q2 ને લીધે પણ મળશે. તો આવું લખી શકાય કે Q1 અને Q2 ને લીધે બિંદુ 3 આગળ સ્થિતિમાન. તો સ્થિતિમાનને હું V3 નામ આપું. તો ચલો પહેલાં Q1 ને લીધે શું સ્થિતિમાન મળે? તો શું લખાય? કે Q1 અપોન કેટલું અંતર છે? R13 પ્લસ આ Q2 ને લીધે કેટલું સ્થિતિમાન મળે? તો લખાય કે Q2 અપોન R23. વિદ્યુત ભાર લેવાનો અને જે સ્થાને સ્થિતિમાન શોધો છો ત્યાં સુધીનું અંતર લેવાનું. તો આપણને આવું રિઝલ્ટ મળ્યું. હવે મારે Q3 ને લાવવો છે. તો હવે હું શું લખીશ? Q3 ને ક્યાં લાવવો છે આપણે? બિંદુ 3 આગળ. તો બિંદુ 3 આગળ લાવવા કરવું પડતું કાર્ય એટલે લખી શકાય W3 બરાબર કોને લાવવો છે? Q3 ને. ક્યાં આગળ? બિંદુ 3 આગળ. એટલે Q3 × V3 લખીશ. તો આ V3 ને Q3 થી ગુણી દો તો તમારો જવાબ શું થાય? કે Q1 Q3 પહેલું સ્ટેપ અપોન R13 પ્લસ બીજું થશે કે Q2 Q3 અપોન R23. તો આ રીતે W3 પણ મળી ગયો. તો હવે કુલ જે કાર્ય છે, કુલ કાર્ય એટલે W1 પ્લસ W2 પ્લસ W3 અને એ કાર્ય આપણે જાણીએ છીએ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. તો અહીંયા આગળ હું કિંમત મૂકું. W1 તો 0 છે. W2ની વેલ્યુ આપણે શોધી છે કે Q1 Q2 અપોન R12 પ્લસ W3ની વેલ્યુ શોધી છે કે Q1 Q3 અપોન R13 પ્લસ કે Q2 Q3 અપોન R23. તો આ રીતે જે છે આપણને જે તંત્રની સ્થિતિ ઉર્જા મળી, આમાં હું સપોઝ કે એટલે 1/4πε0 કોમન કાઢીને લખું તો આવું સૂત્ર થયું કે કોમન છે Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. તો આ રીતે આ 3 વિદ્યુત ભારો લાવ્યા અને એમના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે આ રીતે શોધી શકીએ. અહીંયા આગળ જુઓ, વિદ્યુત બળ સંરક્ષી બળ છે એટલે આપણે આ વિદ્યુત ભારોને કયા માર્ગે લાવ્યા છે એના પર આપણો જવાબ આધાર રાખતો નથી. તમે અહીંયા આગળ એવું જરૂરી પણ નથી કે પહેલાં Q1 ને જ લાવો, પછી Q2, પછી Q3. તમે કોઈ પણ ક્રમમાં વિદ્યુત ભારોને અહીંયા લાવશો છતાં પણ તમને કરવું પડતું જે કાર્ય છે એટલે કે તંત્રની સ્થિતિ ઉર્જા છે એ આટલી જ મળશે. તમે અહીંયા આગળ જોઈ શકો 3 વિદ્યુત ભારો છે. તો અહીંયા આગળ તંત્ર કેવી રીતે બન્યા? 1, 2 વિદ્યુત ભારનું તંત્ર, 1, 3નું તંત્ર અને 2 અને 3નું તંત્ર. તમને આના કરતાં 3થી પણ વધારે વિદ્યુત ભારો આપે તો શું કરશો? સપોઝ તમને 4 વિદ્યુત ભાર આપ્યા છે તો તમે 1, 2, 3, 4 કહો. પહેલાં તંત્ર કઈ રીતે બનાવો? તો 1 પહેલાં લેવાનો, એને દરેક સાથે તંત્ર બનાવો. એટલે 1, 2નું તંત્ર, 1, 3, 1, 4 આ થયા. પછી 1નું કામ પૂરું થઈ ગયું. પછી 2, 1 લેવાની જરૂર નથી કારણ કે એ તો એનું એ રિપીટ થશે. એટલે બીજું તંત્ર શું બને? 2, 3, 2, 4 પછી 3 અને 4. તો આ રીતે જે છે તમે તંત્ર નક્કી કરી શકો. હું ફરીથી સમજાવું તમને. ધારો કે હું 5 લઉં છું, 5 વિદ્યુત ભારો. તો કઈ રીતે લેવાય? જુઓ, પહેલાં 1, 2, 1, 3, 1, 4, 1, 5 એટલે 1 વિદ્યુત ભાર સાથે આ રીતે તંત્ર બની જશે. સૂત્ર તો આવડે કે Q1 Q2 અપોન R. એટલે આ બંને માટે લખતા હોય ત્યારે કે Q1 Q2 અપોન R12. પછી 1 અને 3 માટે લખો ત્યારે કે Q1 Q3 અપોન R13. પછી 1 અને R4 માટે લખો ત્યારે કે Q1 Q4 અપોન R14. 1 અને 5 માટે લખો ત્યારે કે Q1 Q5 અપોન R15. એટલે 1 સાથે કામ પૂરું થયું. હવે કયું તંત્ર બનાવવાનું? 2, 3, 2, 4, 2, 5. સૂત્ર એ જ રીતે લખતા જવાનું અને પ્લસ કરતા જવાનું. પછી 3, 4, 3, 5 પછી કયું તંત્ર બનશે? 4 અને 5. તો આ રીતે જે છે એ બધા 2 વિદ્યુત ભારોના તંત્ર લેવાના અને પછી એમનો સરવાળો કરતા જવાનું સ્થિતિ ઉર્જાનો. તો તમને આખા તંત્રની સ્થિતિ ઉર્જા મળી શકશે. તો આ રીતે આપણે આવા પ્રશ્ન સોલ્વ કરી શકીએ.
આપણે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા ભણી ગયા. હવે એને અનુરૂપ આપણે ઉદાહરણની વાત કરીશું. ઉદાહરણ 2.4 પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. અને બીજું, 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખી અને વિદ્યુતભાર Q0ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? જુઓ, અહીંયા આગળ આપણને એક ચોરસ કીધો છે અને ચોરસના 4 શિરોબિંદુ પર આપણે આવી રીતે વિદ્યુતભાર ગોઠવવા છે. એક +Q, આ -Q, આ +Q અને આ -Q. અને એના માટે કરવું પડતું કાર્ય શોધવું છે. હવે આપણે ભણી ગયા પહેલાં પણ કે આપણે વિદ્યુતભારોને કયા ક્રમમાં અહીંયા લાવીએ છીએ એના પર આપણો જવાબ આધાર રાખતો નથી. એટલે તમે કોઈ પણ ક્રમમાં આ 4 વિદ્યુતભારોને લાવી શકો છો. પણ હું હાલ પહેલાં આ રીતે લઉં છું કે ધારો કે પહેલાં હું વિદ્યુતભારને અનુક્રમે પહેલાં A પર, પછી B, C અને D પર લાવીશ અને એના માટે મારે જવાબ શોધવો છે. પહેલું હું કહું કે પહેલાં મારે +Q વિદ્યુતભાર છે એને એ બિંદુ આગળ લાવવો છે. તમે હાલ યાદ રાખો કે આપણી પાસે કોઈ પણ અહીંયા આગળ વિદ્યુતભાર હાજર નથી. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. તો આપણે આ +Q વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડતું નથી. એનો અર્થ એવો થયો કે એ બિંદુ આગળ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય 0 થયું. એટલે પહેલું જ આપણે લખી શકીશું કે બીજે ક્યાંય કોઈ વિદ્યુતભાર હાજર ન હોય ત્યારે +Qને A પર લાવવા કરવું પડતું કાર્ય બરાબર 0. હવે અહીંયા આગળ તમારો વિદ્યુતભાર ગોઠવાઈ ગયો. હવે હું આ જે અંતર છે એને સપોઝ D નામ આપી દઉં, ડિસ્ટન્સ. તો હવે આ +Qને લીધે મને B આગળ સ્થિતિમાન મળે. તો હું પહેલાં આવું લખું કે +Qને લીધે B આગળ સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? તો B આગળ, એટલે VB લખું એનું નામ. તો શું લખાય? આને લીધે સ્થિતિમાન મળે એટલે સૂત્ર થાય KQ અપોન કેટલું અંતર છે? તો D. તો લખી શકાય KQ અપોન D. તો આટલું મને સ્થિતિમાન મળ્યું. હવે મારે કોને લાવવાનો છે? -Q વિદ્યુતભારને. તો -Q વિદ્યુતભારને અનંત અંતરેથી B આગળ લાવવા કરવું પડતું કાર્ય એટલે સૂત્ર મુજબ Q × V લખી શકાય. તો આપણે લખી દઈએ કે માટે -Qને B આગળ લાવવા કરવું પડતું કાર્ય, એ કાર્ય ધારો કે આનું નામ W1 આપ્યું અને હું W2 કહું તો શું કાર્ય થશે? તો કોને લાવવો છે? -Qને લાવવો છે અને ક્યાં લાવવો છે? B આગળ. તો Q × V સૂત્ર જ લખ્યું છે મેં. જ્યાં લાવવો છે ત્યાંનું સ્થિતિમાન મૂકવાનું અને જે વિદ્યુતભારને લાવવો છે એ મૂકી દેવાનો. તો હવે જવાબ મૂકું તો W2 બરાબર મને શું મળશે? -Q છે અને VB બરાબર આપણે શોધ્યા KQ અપોન D. એટલે આપણો જવાબ થઈ જશે KQ² અપોન D. તો આપણને કાર્ય મળી ગયું બીજા કિસ્સામાં. ઓકે, હવે ત્રીજી વાત કરું. હવે જુઓ, હવે આપણી પાસે આ બે વિદ્યુતભાર ગોઠવાઈ ગયા, અહીંયા +Q અને અહીંયા -Q. તો આ બંનેને લીધે હવે મને C પાસે સ્થિતિમાન મળે. તો આવું લખાય +Q અને -Qને લીધે C પાસે વિદ્યુત સ્થિતિમાન, તો એનું નામ આપણે VC લખીએ તો શું લખી શકાય? તો અહીંયા આગળ આવી રીતે વિચારવાનું. જુઓ, +Qને લીધે C આગળ સ્થિતિમાન મૂકો એટલે સૂત્ર થાય KQ અપોન આ અંતર લખવું પડે. તો આ જે અંતર છે તો આપણે પાયથાગોરસ પ્રમાણે નક્કી કરી શકીએ. આ D અંતર છે, આ D અંતર છે. એનો અર્થ એવો થાય કે આ જે કર્ણ થયો, કર્ણ છે એટલે √2D થશે. તો અહીંયા આગળ હું કિંમત મૂકી દઉં √2D. બરાબર. હવે બીજું, -Qને લીધે શું સ્થિતિમાન મળે? તો અહીંયા આગળ લખી શકાય કે પછી Qની વેલ્યુ છે -Q અપોન બંને વચ્ચેનું અંતર D છે એટલે KQ અપોન D. તો આપણને જે છે આમાંથી જો હું K ને Q કોમન કાઢી લઉં, KQ અપોન D કોમન કાઢી લઉં તો બાકી વધશે 1/√2 -1. તો આ રીતે મને C આગળ સ્થિતિમાન મળ્યું. હવે જો C આગળ સ્થિતિમાન ખબર છે તો હવે કોને લાવવો છે? C પાસે +Qને. તો લખી દઉં કે માટે +Qને C આગળ લાવવા કરવું પડતું કાર્ય. તો એ કાર્ય શું થાય? તો C આગળ લાવો છે એ કાર્યને હું W3 નામ આપું તો સૂત્ર આપણું શું બનશે? +Qને લાવો છે, C આગળ લાવો છે એટલે Q × VC. VCની આ કિંમત વડે Qને ગુણી દો એટલે શું થાય? અહીંયા આગળ KQ
ક્યુ હતા એટલે ક્યુ સ્ક્વેર થઈ જશે અપોન ડી 1/√2 - 1. તો આપણને W3 કાર્ય પણ મળી ગયું. જો હું દર વખતે એક જ વસ્તુ કરું છું, પહેલાં જે તે બિંદુ આગળ સ્થિતિમાન શોધું છું, પછી જે વિદ્યુતભારને લાવવો છે એના વડે એને ગુણી દઉં છું. ઓકે, હવે ચોથો પોઈન્ટ. હવે આપણે કોને લાવવો છે? તો અહીંયા આગળ ડી આગળ વિદ્યુતભારને લાવવો છે. તો પહેલાં ડી પાસે સ્થિતિમાન શોધવું પડે. તો ડી પાસે કોને કોને લીધે સ્થિતિમાન મળશે? તો આ ત્રણેય વીજભારને લીધે +Q, -Q અને +Q. એટલે A, B અને C પરના વીજભારને લીધે આવો શબ્દ વાપરું તો એ લખીશ A, B અને C પરના વિદ્યુતભારોને લીધે ડી આગળ વિદ્યુત સ્થિતિમાન એને હું VD થી દર્શાવું. તો ચલો સૂત્ર શું લખીશું? જુઓ, પહેલાં A પરના વિદ્યુતભારને લીધે લખું તો K વિદ્યુતભાર Q છે, અંતર D છે, એટલે પહેલું સ્ટેપ થશે KQ/ અંતર D લખ્યું. ચલો, એ જ રીતે B પરના વિદ્યુતભારને લીધે લખવું હોય તો આપણે આ અંતર નક્કી કરવું પડે. પાછું પાયથાગોરસ પ્રમાણે √2D જ થવાનું છે. તો શું થયું સૂત્ર? K × -Q/ અંતર થશે √2D અને આ વિદ્યુતભારને લીધે શું થશે? KQ/ અંતર થશે D. તો હું ત્રણેય સાથે લખી દઉં. B પરના વિદ્યુતભારને લીધે થશે KQ/√2D અને C પરના વિદ્યુતભારને લીધે થશે KQ/D. તો આ રીતે આપણને જો KQ/D હું કોમન કાઢી લઉં તો જુઓ કે અહીંયા 1 વધે, અહીંયા 1 વધે એટલે 1 + 1 2 થાય, બરાબર. અને આની અંદરથી વચ્ચે -1/√2. તો D આગળ સ્થિતિમાન મળી ગયું. હવે આપણે D પર કોને લાવવો છે? કયા વિદ્યુતભારને? -Q ને. તો -Q ને D પર લાવવા કેટલું કાર્ય કરવું પડે? તો -Q × VD. તો લખી દઈએ. હવે -Q વિદ્યુતભારને આપણે D આગળ લાવવો છે એટલે લખીશું કે -Q વિદ્યુતભારને D આગળ લાવવા કરવું પડતું કાર્ય, એ કાર્યને આપણે નામ આપી દઈએ W4. તો બરાબર -Q ને લાવવાનો છે, D બિંદુ આગળ લાવવાનો છે એટલે -Q × VD. અહીં આગળ VDની કિંમત મૂકી દઈશું જે આપણે શોધેલી જ છે અને એ કિંમત આપણને આવી મળી હતી KQ/D × 2 - 1/√2. તો એ મૂકી દઉં તો -KQ² થઈ જશે /D × 2 - 1/√2. તો આપણને W4 મળી ગયા. હવે ચારે વિદ્યુતભારો ગોઠવાઈ ગયા છે, એનો અર્થ કે આપણે જે કુલ કાર્ય કર્યું તો કુલ કાર્ય એટલે બધાનો સરવાળો W1 + W2 + W3 + W4. હવે કાર્ય બરાબર આપણે ઉર્જા પણ લખી શકીએ છીએ, એટલે જે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થઈ એટલે મેં એને U લખ્યો. W1 જુઓ, W1 બરાબર આપણે 0 શોધેલા જ છે. પછી W2 -KQ² D. તો આપણે 1/1 બધાની કિંમત મૂકીએ. W1 છે 0, W2ની વેલ્યુ છે -KQ² D, W3ની વેલ્યુ છે KQ² D × 1/√2 - 1. તો એ પણ મૂકી દઉં કે KQ² D × 1/√2 - 1 અને W4 છે -KQ² D × 2 - 1/√2. હવે સાદુરૂપ આપવા માટે આપણે એક કામ કરીએ. જુઓ, KQ² D બધામાં કોમન છે તો હું કોમન કાઢી લઉં. શું વધ્યું જુઓ, પહેલામાં -1, પછી બીજામાં પ્લસ, અહીંયા 1/√2 - 1, પછીનામાં માઇનસ છે તો માઇનસ અંદર ગુણાઈ જશે એટલે 2 - પ્લસ 1/√2. હવે અહીંયા આગળ જો સાદુરૂપ આપું તો જો -1 એટલે -2 અને બીજા -2 એટલે -4 એટલે KQ² D × -4 અને આ પ્લસ 2 × 1/√2 એટલે 2/√2. અહીંયા આગળ 2 છે 2/√2 એટલે એને આપણે એક √2 કેન્સલ કરી દઈએ તો આપણો જે જવાબ છે એ આવો થશે KQ² D -4 + √2. માઇનસ કોમન કાઢીને લખવું હોય તો પણ લખી શકાય. તો માઇનસ કેની જગ્યાએ હું 1/4πε0 મૂકું Q² D. તો જવાબ થશે 4 - √2. તો આ જે છે આપણને ચારે જે વિદ્યુતભારો છે એમના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી ગઈ. હવે પ્રશ્ન બી પણ પૂછેલો છે જેની અંદર આપણને એવું કીધું હતું કે આપણે કોઈક વિદ્યુતભાર છે Q0, આ ચારેને અહીંયા સ્થિર રાખવાના છે અને Q0 છે એને અહીંયા કેન્દ્ર પર ગોઠવવો છે.
તો પહેલાં તો મારે કેન્દ્ર આગળ સ્થિતિમાન શોધવું જોઈએ. તો કેન્દ્ર પર સ્થિતિમાન મને ચારેય વિદ્યુતભારને લીધે મળે. તો ચારેયને લીધે શું સ્થિતિમાન મળે? તમે જુઓ અહીંયા આગળ કે અહીંયા ચારેય શિરોબિંદુથી આ અંતર સરખું જ છે. સપોઝ હું એને નામ આપું આર, તો કેન્દ્ર સુધીનું અંતર આર હોય તો આને લીધે શું સ્થિતિમાન મળે? કે ક્યુ અપોન આર. આને લીધે માઇનસ કે ક્યુ અપોન આર, આને લીધે પ્લસ કે ક્યુ અપોન આર, અને આને લીધે માઇનસ કે ક્યુ અપોન આર, મતલબ 0 જ થઈ જશે. તો આ રીતે કુલ સ્થિતિમાન શોધી અને એની મદદથી ત્યાં આગળ સ્થિતિ ઉર્જા એટલે કે વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય શોધી શકાય. તો હું આ રીતે લખીશ કે ચોરસના ચારેય શિરોબિંદુથી પરના વિદ્યુતભારોને લીધે તેના કેન્દ્ર, એનું નામ આપણે ઈ આપ્યું છે, તો ઈ પર વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન લખીએ આપણે તો વી લખશું. ચલો, પહેલો વિદ્યુતભાર એ પર પ્લસ ક્યુ હતો એટલે કે ક્યુ અપોન આર, બી પર માઇનસ છે એટલે કે ક્યુ બાય આર, સી પર પ્લસ છે એટલે કે ક્યુ અપોન આર, અને ડી પર માઇનસ છે એટલે માઇનસ કે ક્યુ અપોન આર. અહીંયા આગળ લખી દઉં કે જ્યાં આર બરાબર દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર. એનો અર્થ એવો થયો કે આ જવાબ 0 થયો, તો મને ઈ પર સ્થિતિમાન 0 મળ્યું. જો ઈ પર સ્થિતિમાન 0 હોય તો માટે Q0 ને ઈ પર લાવવા કરવું પડતું કાર્ય, એ કાર્ય W બરાબર સૂત્ર થશે Q0 × VE. VE 0 છે એટલે આ કાર્ય 0 થયું. તો આ રીતે આપણે ત્યાં આગળ વિદ્યુતભારને લાવવા કેટલું કાર્ય કરવું પડશે એ શોધી શકીશું.